ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને પગલે સ્થળાંતર કરાયેલા પરિવારોને રાજ્ય સરકાર દ્વારા રાહત સહાય આપવામાં આવી રહી છે। અગાઉ 190 લાભાર્થીઓને કેશ ડોલનું વિતરણ કરાયા બાદ આજે અનાવલ ખાતે બાકી રહેલા 10 ગામોના 215 લાભાર્થીઓને ધારાસભ્ય મોહનભાઈ ડોઢિયાના હસ્તે કેશ ડોલનું વિતરણ કરવામાં આવ્યું હતું। અનાવલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અંબિકા તાલુકાના પૂરથી પ્રભાવિત 10 ગામોના કુલ 215 સ્થળાંતર કરાયેલા પરિવાર राज्य सरकार की राहत योजना भागरूपे केश डोलનું वितरण કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય મોહનભાઈ ડોઢિયાના હસ્તે લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી। કાર્યક્રમમાં તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રી, વિવિધ ગામોના સરપંચો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરથી જેમના ઘરની ઘરવખરીને નુકસાન થયું છે તેવા પરિવારો પાસેથી અલગથી ફોર્મ ભરાવવામાં આવશે। સરકારના નિયમો મુજબ નુકસાનનું મૂલ્યાંકન કર્યા બાદ પાત્ર લાભાર્થીઓને યોગ્ય સહાય પણ આપવામાં આવશે। રાજ્ય સરકાર પૂરગ્રસ્ત પરિવારોને જરૂરી તમામ સહાય પહોંચાડવા પ્રતિબદ્ધ હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું। સૌને નમસ્કાર। આજરોજ અંબિકા તાલુકામાં અતિવૃષ્ટિના કારણે બીજી વખત પૂર આવવાના કારણે સરકાર તરફથી કેશ ડોલ જે લાભાર્થીઓ છે એને આજે આપવામાં આવી છે। એટલે કે 1200 રૂપિયા જેટલા એક કુટુંબ પરિવાર દીઠ આપવામાં આવ્યા છે। અગાઉ એ બધા જ લાભાર્થીઓને કીટ આપવામાં આવી હતી। કીટ સાથે ધાબળા પણ આપવામાં આવ્યા હતા। કેટલાક ડોનરો તરફથી ડોનરોએ મદદ કરવાના કારણે આપણે એમને બે વખત કીટો આપી, ધાબળા આપ્યા અને સરકાર તરફથી ઘર વખરીના જે પૈસા મળે છે એ એમના ખાતામાં નાખવા માટે સરકારે કાર્યવાહી ચાલુ કરી દીધી છે। એક પણ લાભાર્થી બાકી નહીં રહી જાય એની અમે તમામ પદાધિકારીઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એની ચિંતા કરીએ છીએ। અત્યારે કોઈ એવું વરસાદનું વાતાવરણ નથી, તેમ છતાં અગોતરું આયોજન અમારું ચાલુ છે। આ વિસ્તારમાં ફરી નુકસાન ન થાય એની ચિંતા સરકારમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને લેખિતમાં જાણ કરવામાં આવી છે કે આ વિસ્તારમાં ફરી પાણી ન ભરાય એવી વ્યવસ્થા ઊભી થાય। જે કાંસરાઓ આવેલા છે કાંસરાઓને ઉકેલવા, તેમજ અહીંયા તરકાણી ગામે એક તળાવ આવ્યું છે એ તળાવને ઊંડો કરી મજબૂતાઈ કરવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। મને લાગે છે ત્યાં સુધી આ વિસ્તારમાં ફરી આવું પાણી ના ભરાય એની ચિંતા સરકારમાં રહીને અમે બધા કરીશું। અસ્તુ ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત।